ધર્મ પરિવર્તન અંગે સૌથી મોટો ખુલાસો થયો છે। કથાકાર મુરારી બાપુને ધર્મ પરિવર્તન અંગે મળ્યો છે પત્ર। જી હા, પત્રમાં ગ્રામીણ વિસ્તારમાં સરકારી શાળામાં ઓછા શિક્ષક હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો, જેથી ગ્રામીણ વિસ્તારના શાળાના બાળકોને સેલવાસ અને દમણની શાળામાં ફ્રી શિક્ષણ આપવાને બહાને ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે તેવો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। વિદ્યાર્થીઓને ભણવા બીજે ન જવું પડે તે માટે ઉદ્યોગપતિઓને શાળા સ્થાપવા માટે આહવાન કરાયું અને જ્યારે આ વિસ્તારોમાં જરૂરી જગ્યાઓ પર શાળા ખુલશે તો તેમાં 1 લાખ રૂપિયાનો ફાળો આપશે। મોરારી બાપુએ પણ કહ્યું છે કે હું ભિક્ષાના બહાને ગામડે ગામડે ફરું છું। કદાચ હર્ષભાઈ આપણે મોડા નહીં પડીએ તેવું મને લાગે છે, તેવું મોરારી બાપુએ નિવેદન આપ્યું છે। અમને સેલવાસ અને દમણ મફતમાં 1 થી 12 સુધી ભણાવવા લઈ જાય છે અને દરમિયાન અમને ખ્રિસ્તી બનાવી નાખે છે। બાપુ, શું આપ ઉદ્યોગ જગતને પ્રાર્થના કરી શકો કે આવા વિસ્તારોમાં વધારે શાળાઓ સ્થપાય, સત્કર્મ થાય? લોકો પાસે ગરીબાઈ છે, માટે જો ફ્રીમાં શાળામાં શિક્ષણ મળે તો એવું સારું શિક્ષણ વધારે શાળાઓ ખુલે। સરકારી શાળાઓમાં તો મફત જ શિક્ષણ છે, આપણે ત્યાં એમાં કોઈ પ્રશ્ન નથી, પણ વધારે એવી શાળાઓ તો આ બધાને અમે રોકી શકીએ। તમે બાપુ મોટા ઉદ્યોગપતિઓને શિક્ષણ માટે કંઈક કહો। આપણે મારી પાસે એવા ઉદ્યોગપતિઓ આવશે અને મારી વાત એ સ્વીકારે એવું મને લાગશે તો હું જરૂર એને સંકલિત કરીશ। આ વિસ્તારમાં જે કોઈ આવી જરૂરિયાતો હોય ત્યાં જો સ્કૂલ બાંધે જરૂરિયાત હોય ત્યાં સરકારની સાથે સંપર્ક કરીને બાંધે તો તુલસી પત્ર રૂપે જેટલી સ્કૂલ બનાવો એમાં તલગાજરનું 1 લાખ રૂપિયા આપશે।